ઉદાહરણ નંબર 19 એક સમતોલ પાસાને 7 વખત ઉછાળવામાં આવે છે તો આપણને મળી ગયો n બરાબર 7. દરેક પ્રયત્ને 5 કે તેથી મોટી સંખ્યા મળે તો એને સફળતા કહેવાય. તો એ આપણને મળશે p. હવે પાસો ઉછાળીએ તો સંખ્યા 1 થી 6 મળે તો 5 કે તેથી મોટી એટલે 5 અને 5 થી મોટા 6 તો આપણને સફળતા 2 વાર મળે. કુલ પાસાની સંખ્યા કેટલી હોય તો કે અંકની સંખ્યા ટોટલ 6 હોય, 6 છેદમાં જાય તો એના ઉપરથી આપણને મળશે p. p બરાબર 5 કે તેથી મોટી સંખ્યા મળે તેની સંભાવના. તો p બરાબર 5 અને 5 કરતા મોટા 6 તો 2 વાર સફળતા મળે પણ કુલ પ્રયત્નો 6 હોય. કોમન કાઢતા 1/3 એના ઉપરથી q મેળવી લઈએ 1 - p. 1 - 1/3 એટલે આપણને મળશે 2/3. n મળી ગયો, p મળી ગયા, q મળી ગયા. હવે 3 સવાલ પૂછ્યા છે. તો પહેલો સવાલ x નું સંભાવના વિતરણ. હવે x નું સંભાવના વિતરણ આપણને કોષ્ટક શબ્દ નથી આપ્યો એટલે માત્ર આપણે સૂત્ર લખશું p of x બરાબર NCX p ની x ઘાત q ની n - x ઘાત. જ્યારે સંભાવના વિતરણ કીધું હોય અથવા તો આપણને માત્ર p of x પૂછ્યું હોય ત્યારે આપણે x ની કિંમત નથી મૂકવાની, બાકી દરેકની કિંમત મૂકવાની. તો p of x n ની કિંમત મૂકવાની આપણી પાસે છે 7 7cx. p ની કિંમત મૂકવાની 1/3 ની x ઘાત, q ની કિંમત મૂકવાની 2/3 n - x ઘાત 7 - x ઘાત. નીચે ફરજિયાત લખવાનું છે જ્યાં x બરાબર 0 1 2 3 4 5 6 7. હવે આ પ્રશ્ન અગત્યનો છે. આપણને કીધું છે પાસો ઉછાળીએ તો 0 ક્યાંય મળવાનો જ નથી. તો આ પાસાના અંક નથી દર્શાવતા, આ આપણી સફળતા કે નિષ્ફળતા દર્શાવે છે. મારે પાસો કેટલી વાર ઉછાળવાનો છે? 7 વાર. હું સફળ ક્યારે થઉં? 5 કે મને 6 મળે તો. હવે મેં પાસો ઉછાળ્યો 7 વાર, મને 5 કરતા નાની સંખ્યા 1 મળ્યા, 2 મળ્યા, 3 મળ્યા તો હું એક પણ વાર સફળ થયો નહીં એટલે સફળતા 0 થઈ ગઈ. હવે 7 સફળતા ક્યારે મળે તો કે પાસો ઉછાળ્યો 7 વખત મને 5 મળ્યા અથવા તો 6 મળ્યા તો 5 કે 6 મળે તો હું સફળ ગણાવ. તો અહીંયા આપણે સંખ્યા દર્શાવી છે સફળતાની, પાસા ઉપરની કિંમતો નહીં, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજો સવાલ 4 સફળતા મળે એની સંભાવના. ચાર સફળતા મળે તો ત્યાં આપણે x બરાબર મૂકવાના છે 4. સૂત્ર આપણી પાસે છે જ p of x વાળું. સીધી કિંમત મૂકીએ x હોય ત્યાં 4 એટલે p of 4. n મારી પાસે છે 7 તો 7c4. p આપણી પાસે છે 1/3 x ઘાત એટલે 4 ઘાત. q આપણી પાસે છે 2/3 n - x ઘાત 7 - 4 ઘાત. હવે 7c4 નું સાદુરૂપ 4 પદ લખીએ 7 6 5 4 છેદમાં 4 થી લઈને આપણે 1 સુધી પહોંચી જશું. 1 ની 4 ઘાત એટલે 1, 3 ની 4 ઘાત 81. એવી જ રીતે અહીંયા 3 ઘાત વધશે, 2 નો ઘન 8, 3 નો ઘન 27. હવે 3 2 6 અને 4 4 ગયા તો ઉપર વધ્યા 7 5 35
1/81 અને 8/27 ઉપર 35 ગુણ્યા 8 280 છેદમાં 81 ગુણ્યા 27 તો મળશે આપણને 2187 તો 4 સફળતા મળે જવાબ 4 સફળતા મળે તેની સંભાવના કેટલી થશે તો કે 280 છેદમાં 2187 થશે। ત્રીજો સવાલ પૂછો છે વધુમાં વધુ 6 સફળતા મળે વધુમાં વધુ 6 સફળતા મળે સવાલ અગત્યનો છે ખાસ તો x બરાબર કેટલા લેવા આપણે પાસો કેટલી વાર ઉછાળવાનો છે 7 વાર તો આપણને 0 થી લઈને 7 સફળતા મળી શકે। હવે અહીંયા કીધું છે વધુમાં વધુ 6 6 થી વધુ નહીં 6 અને 6 કરતા ઓછી તો 6 અને 6 કરતા ઓછી એટલે 0 1 2 3 4 5 અને 6 તો આપણે x બરાબર 0 થી 6 સુધીની સંખ્યા મૂકવાની સૂત્રમાં અને છેલ્લે બધાનો સરવાળો કરવાનો એ શક્ય છે નહીં તો પાછો આપણો નિયમ વિરુદ્ધ કિંમત મૂકવાની એણે એવું કીધું છે વધુમાં વધુ 6 થી વધુ સફળતા નહીં આપણે 6 થી વધુ સફળતા મેળવીએ તો 6 થી વધુ એટલે કેટલા થાય 7 તો સૂત્રમાં p of x બરાબર ncx p ની x ઘાત q ની n - x ઘાત x ની જગ્યાએ આપણે 7 મૂકીએ જ્યારે વિરુદ્ધ ચાલતા હોય ત્યારે છેલ્લે એકમાંથી જવાબ બાદ કરવાનો તો આપણે અહીંયા મૂકવાના છે 7 n પણ આપણી પાસે 7 છે એટલે 7c7 p આપણી પાસે છે 1/3 ની 7 ઘાત q મારી પાસે છે 2/3 ત્યાં થશે 7 - 7 ઘાત હવે 7c7 એટલે 1 ઘાત એમ નામ રહેશે 3 ની 7 ઘાત એટલે 2187 અહીંયા 0 ઘાત થઈ ગઈ એટલે એનો જવાબ 1 તો આપણો જવાબ આવ્યો 1/2187 આ 7 સફળતા મળે એનો જવાબ મળ્યો। હવે આપણો ફાઇનલ આન્સર વધુમાં વધુ 6 સફળતા મળે તેની સંભાવના બરાબર 1 માંથી p of 7 બાદ કરશું તો 1 માઇનસ 1/2187 તો આ ગુણાકાર એમાંથી 1 બાદ કરીએ 2186 છેદમાં 2187 આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર વધુમાં વધુ 6 સફળતા મળે તેની સંભાવના 2186 છેદમાં 2187 થશે। ઉદાહરણ નંબર 20 એક સામાજિક કાર્યકર એવો દાવો કરે છે કે એક શહેરમાં નાની ઉંમરવાળા બાળકોમાંથી 10% બાળકોને દ્રષ્ટિની ખામી છે। એક નિદર્શ તપાસ એજન્સી આ દાવાની ચકાસણી કરવા માટે શહેરમાંથી યાદચ્છિક રીતે 10 બાળકો પસંદ કરે છે। હવે યાદચ્છિક એટલે આપણને મળી ગયો n10 p બરાબર બાળકોને દ્રષ્ટિની ખામી હોય તેની સંભાવના તો કેટલા ટકા બાળકોને દ્રષ્ટિની ખામી છે તો કે 10% ટકા માટે છેદમાં 100 એટલે 0.1 p ઉપરથી આપણને મળી જાય q 1 - p 1 - 0.1
1 એટલે 0.9 અથવા તો 90. n મળી ગયો, p મળી ગયો, q મળી ગયો. હવે આપણને કંઈક સવાલ પૂછ્યા છે નંબર 1. નિદર્શ તપાસ એજન્સી દાવો નકારી કાઢે તેની સંભાવના. હવે ક્યારે દાવો નકારી કાઢશે? જો તેમાંથી વધુમાં વધુ એક બાળકને દ્રષ્ટિની ખામી માલુમ પડે તો સામાજિક કાર્ય કરેલ દાવો નકારી કાઢે છે. વધુમાં વધુ એકથી વધુ નહીં, એક અને એક કરતાં ઓછું. એક કરતાં ઓછું એટલે 0. એટલે 10 બાળકોમાંથી 0 બાળક અથવા એક બાળકને દ્રષ્ટિની ખામી માલુમ પડે તો નિદર્શ તપાસ એજન્સી દાવો શું કરશે? નકારી કાઢશે. તો નંબર 1, નિદર્શ તપાસ એજન્સી દાવો નકારી કાઢે. હવે ક્યારે દાવો નકારી કાઢશે? તો કે x બરાબર 0 અથવા તો 1 મળે તો દાવો આપણે નકારી કાઢશું. તો સૂત્ર આપણું એકવાર p of x બરાબર ncx p ની x ઘાત q ની n - x ઘાત. હવે x બરાબર સૌ પ્રથમ આપણે 0 મૂકશું. તો p of 0 n આપણી પાસે છે 10 tan c0. p મારી પાસે છે 0.1 ની 0 ઘાત. q મારી પાસે છે 0.9 ની n - x ઘાત 10 - 0 ઘાત. હવે કોઈ પણ જગ્યાએ 0 એટલે 1, 0 ઘાત એટલે પણ 1. આની 0.9 ની 10 ઘાત 0.3487. એક સાથે ગુણતા એટલા જ રહેશે 0.3487. આ મળ્યો p of 0 નો જવાબ. હવે આપણે 1 મૂકવાના છે. તો p of 1 બરાબર tan c1 0.1 ની 1 ઘાત 0.9 ની 10 - 1 ઘાત. tan c1 એટલે tan 0.1 ની 1 ઘાત એટલે 0.1. હવે 0.9 ની 9 ઘાત 0.3874. બધાનો ગુણાકાર કરતા ઈ જ વધશે આપણી પાસે 0.3874. આપણને જે સવાલ પૂછ્યો છે એનો આપણે જવાબ લખીએ. નિદર્શ તપાસ એજન્સી દાવો નકારી કાઢે તેની સંભાવના બરાબર p of 0 પ્લસ p of 1. તો p of 0 આપણી પાસે હતા 0.3487 પ્લસ p of 1 0.3874. તો ટોટલ થશે 0.7361. આ મળી ગયો આપણને પહેલા સવાલનો જવાબ. નિદર્શ તપાસ એજન્સી સામાજિક કાર્ય કરેલ દાવો નકારી કાઢે તેની સંભાવના 0.7361 થશે. બીજો સવાલ આપણને પૂછ્યો છે દ્રષ્ટિની ખામીવાળા બાળકોની અપેક્ષિત સંખ્યા. હવે અપેક્ષિત એટલે આપણને ખ્યાલ છે મધ્યક. દ્રષ્ટિવાળા બાળકોની અપેક્ષિત સંખ્યા. અપેક્ષિત સંખ્યા એટલે મધ્યક. મધ્યક એટલે NP. n આપણી પાસે છે 10. મધ્યક આપણી પાસે p છે 0.1.
તો આપણને મધ્યક મળ્યો 1. આ મળી ગયો આપણો બીજો જવાબ. વિભાગ F દાખલા નંબર 2. ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમષ્ટિમાં 50% વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે. તો એના ઉપરથી મળશે આપણને P બરાબર વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવતા હોય તેની સંભાવના P બરાબર 50%, ટકા માટે છેદમાં 100, 1/2. તો એના ઉપરથી Q મળે 1 - P, 1 - 1/2 એટલે ત્યાં પણ આપણને મળશે 1/2. આ મળી ગયો આપણને P અને Q. આગળ આ માહિતીની ચકાસણી કરવા માટે 1024 આગણકોની નિમણૂક કરવામાં આવે છે. દરેક સંશોધન આગણકો આ વિદ્યાર્થીઓની સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે 10. હવે આપણો નિયમ છે યાદચ્છિક શબ્દ આવે એટલે n આવે, તો n 10. તો 1024 આગણકો છે એ આપણી માટે કેપિટલ N છે, યાદ રાખવાનું છે. સવાલ કંઈક જુદો પૂછ્યો છે, તો 30%થી ઓછા. કોના 30% કરવાના? નિદર્શના. 10ના 30% એટલે 3. 3થી ઓછા વિદ્યાર્થીઓ. હવે 3થી ઓછા એટલે 0, 1 અને 2. 3 લેવાના નથી. 30% કે તેથી કે શબ્દ હોત તો 30% એટલે 3 લે, પણ 30%થી ઓછા એટલે 3થી ઓછા 0, 1, 2. વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે એવી જાણ કરનાર આગણકોની અપેક્ષિત સંખ્યા. અપેક્ષિત એટલે મધ્યક, પણ કોનો મધ્યક? આગણકો એટલે કેપિટલ N નો મધ્યક. તો આપણે કેપિટલ N નો મધ્યક શોધવાનો છે. અત્યાર સુધી સ્મોલ np લેખતા હતા, અહીંયા કેપિટલ NP લેવાના છે. તો આપણને P મળી ગયો, Q મળી ગયો, N મળી ગયો, X મળી ગયો. X ની કિંમત મૂકી દઈએ. એની માટે સૂત્ર P of X બરાબર NCX, P ની x ઘાત, Q ની n - x ઘાત. હવે આપણે x સિવાયની કિંમતો મૂકીએ તો જોઈએ શું થાય છે. P of X બરાબર n આપણી પાસે કેટલો છે? 10. 10CX P 1/2, એની x ઘાત, Q પણ 1/2, 10 - x ઘાત. 10CX. નિયમ એવો છે કે આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. તો આ x ઘાત ઉડી જશે, તો 1/2, એની કેટલી ઘાત વધશે આપણી પાસે? 10 ઘાત. ફરીથી આધાર સરખો હોય, વચ્ચે ગુણાકાર હોય ત્યારે અંશની ઘાતનો સરવાળો થાય. x + 10 - x ઉડી ગયા તો -10 ઘાત, માત્ર 10 ઘાત વધી. હવે 10CX 1ની 10 ઘાત 1, પણ 2ની 10 ઘાત એટલે 1024. એક સાથે ગુણાકાર કરતા અંશમાં 10CX છેદમાં 1024. હવે આપણે કિંમત મૂકીએ, સરળ બનશે. સૌથી પહેલા આપણને કીધું છે P of 0, તો અહીંયા હું 0 મૂકું તો મને મળશે 10C0, છેદ બધામાં એમનામ રહેવાનો છે 1024. હવે 10C0, 0 એટલે 1 થઈ ગયા, 1ના છેદમાં 1024. એવી જ રીતે હું હવે 1ની કિંમત મૂકું P of 1, તો મને મળશે 10C1 છેદમાં 1024. 10C1 એટલે 10 છેદમાં 1024. હવે મારે મૂકવાના છે 2, તો P of 2, તો અહીંયા થશે 10C2 છેદમાં 1024.
10C2 એટલે 45 છેદમાં થશે 10/24. હવે આ ત્રણેયની આપણે સંભાવના મેળવીએ તો લખાણ 30% ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવતા હોય તેની સંભાવના બરાબર P(0) + P(1) + P(2). તો P(0) આપણને મળ્યા હતા 1/10/24, P(1) મળ્યા હતા 10/10/24 પ્લસ 45/10/24. હવે છેદ એમ નામ રહેશે 10/24, કારણ કે બધાનો છેદ સરખો છે તો અંશનો આપણે સીધો સરવાળો કરશું. 45 ને 10 55, 55 ને 1 56, તો 56/10/24. સવાલ આ નથી પૂછ્યો, સવાલ એવો પૂછ્યો છે કે એવી જાણ કરનાર આગણકોની અપેક્ષિત સંખ્યા શોધો. તો આગણકોની અપેક્ષિત સંખ્યા, અપેક્ષિત એટલે મધ્યક, મધ્યક એટલે NP. તો અહીંયા કેપિટલ N લેવાનો છે. કેપિટલ N છે 10/24 ગુણ્યા P એટલે સંભાવના આપણે જે મેળવી એ 56/10/24. 10/24 ગયા તો આપણી પાસે વધ્યા 56. તો 56 આગણકોએ આપણને જાણ કરી કે 30%થી ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે.